હેલો એવરીવન, મારી યુટ્યુબ ચેનલ પીજી એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પંચાયતી રાજની આ સિરીઝમાં પાર્ટ નંબર 2 જોવાના છે. પાર્ટ નંબર 2માં પંચાયતી રાજ છે તેનો ઇતિહાસ જોવાના છે. તો આ ઇતિહાસમાં આપણે વૈદિક યુગ જોવાના છીએ. પંચાયતી રાજના જે ઇતિહાસ છે એને 3 ભાગમાં વહેંચી શકાય છે. એમાંનો આ જે વૈદિક યુગ છે એ પ્રથમ પાર્ટ છે. ત્યારબાદ આવશે પંચાયતી રાજનો મધ્યકાલીન યુગ અને ત્યારબાદ આવશે અંગ્રેજ એટલે કે બ્રિટિશ શાસન દરમિયાનનો યુગ. બરાબર. તો આજે આપણે વૈદિક યુગમાં પંચાયતી રાજ ઇતિહાસના નજરે જોવાના છે. હવે વૈદિક યુગમાં જે પંચાયતી રાજ છે એ કયા પ્રકારે અમલમાં હતું, ઉપરાંત વૈદિક યુગમાં પંચાયતી રાજ અમલમાં હતું તો કયા કયા ગ્રંથમાં એના પુરાવાઓ મળે છે. તો મિત્રો, આજે આપણે વૈદિક યુગની જે પંચાયતી રાજ પદ્ધતિ છે એ આપણે જોવાના છીએ. તો ચાલો આપણે વૈદિક યુગ જોઈએ. તો વૈદિક યુગમાં જો જોવા જઈએ તો ગંગા અને જમુના નદી કિનારે સૌપ્રથમ કયા રાજાએ પંચાયતી રાજ પદ્ધતિ દાખલ કરી હોવાનું મનાય છે. આજે આપણી ઇન્ડિયામાં ગંગા અને જે જમુના નદી છે તો એના કિનારે જે કાંઈ વસવાટ કરતા હતા લોકો, તો ત્યાં એક પંચાયતી રાજ પદ્ધતિ દાખલ થઈ હતી. એ પણ સૌપ્રથમ, બરાબર, ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજ દાખલ કર્યું હોય એવો રાજા કયો છે? વિક્રમાદિત્ય, શિલાદિત્ય, અશોક કે પૃથ્વીરાજા? તો મિત્રો યાદ રાખજો, ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજ જે દાખલ થયું હોય એ ગંગા અને જમુના નદી કિનારે પૃથ્વીરાજા દ્વારા, બરાબર, પૃથ્વીરાજા દ્વારા પંચાયતી રાજ પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી. એટલે એક્ઝામમાં જો પ્રશ્ન પૂછાય કે ભારતમાં સૌપ્રથમ કયા રાજા દ્વારા પંચાયતી રાજ પદ્ધતિ દાખલ કરી હોવાનું મનાય છે, તો એનો જવાબ આવશે પૃથ્વીરાજા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા વેદમાં પંચાયતી રાજનો ઉલ્લેખ છે? તો આપણી પાસે ટોટલ 4 વેદ આવેલા છે. એમાંથી જે ફર્સ્ટ છે એ ઋગ્વેદ, સામવેદ કે જેને આપણે સંગીતની ગંગોત્રી તરીકે ઓળખીએ છીએ, અથર્વવેદ અને આપેલ તમામ. તો નીચેનામાંથી ઋગ્વેદ એવો છે કે જેમાંથી આપણને પંચાયતી રાજના પુરાવા મળે છે. બરાબર, ઋગ્વેદમાંથી પંચાયતી રાજના પુરાવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઋગ્વેદમાં નીચેનામાંથી કઈ સંસ્થા કાર્યરત હતી? ઋગ્વેદમાં, બરાબર, ઋગ્વેદમાં અથવા તો ઋગ્વેદ પ્રમાણે નીચે જે સંસ્થાઓ આપેલી છે એ સંસ્થાઓમાંથી કઈ સંસ્થા કાર્યરત હતી કે જેનો ઋગ્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ઋગ્વેદમાં વિદથ, સભા કે સમિતિ, આ 3માંથી કઈ એવી સંસ્થા છે કે જેનો ઋગ્વેદમાં ઉલ્લેખ છે? તો આપણો જે જવાબ આવશે એ આપેલ તમામ. બરાબર, વિદથ, સભા, સમિતિ, આ 3 સંસ્થાઓ છે એ ઋગ્વેદિક કાળમાં પ્રચલિત હતી. બરાબર, આ 3 સંસ્થાઓ છે એના જુદા જુદા કામ હતા. બરાબર. નેક્સ્ટ જોઈએ. કઈ સંસ્થા હાલની વિધાનસભા જેવું કાર્ય કરતી હતી? બરાબર, આપણે જોયું ને, ઋગ્વેદમાં વિદથ હતી, સભા હતી અને સમિતિ હતી. તો એવી આ 3માંથી એવી કઈ સંસ્થા હતી કે જે હાલના વિધાનસભા જેવું કાર્ય કરતી હતી? આજે જે આપણી વિધાનસભા છે એવું કાર્ય નીચેનામાંથી કઈ સંસ્થા કરતી? તો ઋગ્વેદિક કાળમાં જે વિદથ હતી, વિદથ છે એ વિધાનસભા જેવું કાર્ય કરતી હતી. એટલે તમને એટલી ખબર પડી કે ઋગ્વેદિક કાળમાં પણ આપણે જે અત્યારે પંચાયતી રાજ પ્રચલિત છે તેવું જ ત્યારે પણ એવી સંસ્થાઓ પ્રચલિત હતી. બરાબર. તો ઋગ્વેદમાં વિદથ, સભા અને સમિતિ, આ 3 સંસ્થાઓનો ઉલ્લેખ મળે છે. અને એમાં જે વિદથ હતી એ વિધાનસભા જેવું કાર્ય કરતી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો તમને 2 વિધાન આપેલા છે. બરાબર, એ વિધાન ખરું છે કે ખોટું એ તમારે જોવાનું છે. પહેલું વિધાન છે, સભામાં ગામના દરેક વર્ગના વ્યક્તિઓ ભાગ લઈ શકતા અને ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં મદદરૂપ થતા. એટલે આપણે વિદથ, સભા અને સમિતિમાંથી
સભાની જે પહેલું સેન્ટેન્સ છે એ સભા માટે છે. સભામાં એવું છે કે ગામના દરેક વર્ગના વ્યક્તિઓ ભાગ લેતા અને ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેતા. સાચું છે કે ખોટું? બીજું, સમિતિમાં ફક્ત નિષ્ણાંત લોકો બેસી નિર્ણય લેતા. બરાબર, સભામાં ગામના દરેક વ્યક્તિઓ, દરેક વર્ગના વ્યક્તિઓ ભાગ લેતા. બરાબર, અને સમિતિમાં ફક્ત નિષ્ણાંત લોકો બેસી શકતા. તો આમાંથી કયું સાચું છે? તો વિધાન 1 સાચું છે, વિધાન 2 સાચું છે, બંને વિધાન સાચા છે અને બંને વિધાન ખોટા છે. તો આનો જવાબ રહેશે બંને વિધાન સાચા છે. એટલે કે સભા વિદત હતી. વિદત, એ વિદતમાં શું હતું? તો કે હાલની વિધાનસભા જેવું કાર્ય થતું. બરાબર, સભા છે એમાં ગામના દરેક વર્ગના વ્યક્તિઓ ભાગ લઈ શકતા, ચર્ચા વિચારણા કરતા અને અંતે ગામના વિકાસ માટે નિર્ણયો લેવાતા. અને સમિતિમાં ફક્ત ને ફક્ત નિષ્ણાંત લોકો બેસતા અને ગામના જે મહત્ત્વના નિર્ણયો હોય તે લેતા. તો ઋગ્વેદિક કાળમાં સભા, સમિતિ અને વિદત આ 3 સંસ્થાઓ પ્રચલિત હતી. ચાલો નીચેનામાંથી કયા ગ્રંથમાં સ્વાયત્ત ગામોનો સમૂહ જનપદનો ઉલ્લેખ છે? મતલબમાં જે સ્વાયત્ત ગામો હતા, બરાબર, જે સ્વાયત્ત ગામો હતા એનો જે સમૂહ હોય એને જનપદ કહેતા. હવે એ જે જનપદ કહેતા એ કયા ગ્રંથમાં આ શબ્દ તમને મળી આવે છે? તો એનો જે આન્સર છે એ રામાયણ છે. તો રામાયણ જે વાલ્મીકી રચિત રામાયણ છે તેમાં જે સ્વાયત્ત ગામો હોય છે એનો જે એક સમૂહ બને એને નામ આપ્યું હતું જનપદ. શું નામ આપ્યું હતું? જનપદ. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે વાલ્મીકી રચિત જે રામાયણ છે એમાં સ્વાયત્ત ગામોના સમૂહને ક્યાં નામે ઓળખવામાં આવતું? તો યાદ રાખજો, સ્વાયત્ત ગામોનો સમૂહ છે એ જનપદ તરીકે ઓળખવામાં આવતો અને તેનો ઉલ્લેખ રામાયણમાં આપેલો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મનુસ્મૃતિ મુજબ ગામનો વહીવટ ખાલી જગ્યા દ્વારા થતો હતો. જો જુદા જુદા ગ્રંથો આવશે, તમારે પર્ટિક્યુલર ગ્રંથ યાદ રાખવા પડશે. જો મનુસ્મૃતિ મુજબ ગામનો જે વહીવટ હતો એ કોના દ્વારા થતો? ગ્રામીણી દ્વારા થતો, કોટવાલ દ્વારા થતો, સરપંચ દ્વારા થતો કે ફોજદાર દ્વારા થતો? તો મનુસ્મૃતિ મુજબ ગામનો વહીવટ છે એ ગ્રામીણી દ્વારા થતો. કોના દ્વારા થતો? ગ્રામીણી દ્વારા થતો. મનુસ્મૃતિમાં જે ગામનો વહીવટ છે એ ગ્રામીણી દ્વારા થતો. અને બીજું કે સ્થાનિક કક્ષાએ જે વહીવટ છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થતો હોવાનો પણ ઉલ્લેખ છે. એટલે એનો મતલબ કે મનુસ્મૃતિમાં જે ઇલેક્શન છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારે પણ ચૂંટણીઓ થતી હશે. બરાબર, એટલે કે જે સ્થાનિક કક્ષાનો વહીવટ છે એ ચૂંટાયેલા જે સભ્યો હોય છે તેના દ્વારા થતો. તો યાદ રાખજો, મનુસ્મૃતિમાં જે ગામનો વહીવટ છે એ ગ્રામીણી દ્વારા અને સ્થાનિક વહીવટ છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. મહાભારતમાં જેનો ઉલ્લેખ છે તેવા શુક્રાચાર્ય દ્વારા રચિત ખાલી જગ્યા ગ્રંથમાં પણ ગામડાના વહીવટ અંગેનો ઉલ્લેખ જોવા મળે છે. રામાયણમાં પણ આપણને જનપદ નામે પંચાયતી રાજનો ઉલ્લેખ મળ્યો. એવી જ રીતના મહાભારતમાં પણ પંચાયતી રાજનો ઉલ્લેખ જોવા મળે છે. હવે મહાભારતમાં કોના દ્વારા? તો કે શુક્રાચાર્ય દ્વારા રચિત કયો ગ્રંથ? તો કે નીતિસાર. કયો ગ્રંથ આવશે? નીતિસાર ગ્રંથમાં પણ ગામડાના વહીવટ અંગેનો ઉલ્લેખ જોવા મળે છે. બરાબર, તો તમને બીજો ક્વેશ્ચન પૂછી શકે કે નીચેનામાંથી કયો ગ્રંથ છે એ શુક્રાચાર્ય દ્વારા લખવામાં આવેલ છે? તો યાદ રાખજો, નીતિસાર નામનો જે ગ્રંથ છે એ શુક્રાચાર્ય દ્વારા લખવામાં આવ્યો છે અને તેમાં પણ પંચાયતી રાજ એટલે કે ગામડાના વહીવટ અંગેનો ઉલ્લેખ જોવા મળે છે. તો મિત્રો અત્યાર સુધીમાં જોયું મહાભારત, બીજું આવશે રામાયણ કે જેમાં જનપદનો ઉલ્લેખ, ત્રીજું જોયું ઋગ્વેદ, તો ઋગ્વેદમાં વિદત, સભા અને સમિતિ. બરાબર છે. ત્યારબાદ મનુસ્મૃતિમાં જે ગામનો વહીવટ હતો એ ગ્રામીણી દ્વારા થતો હતો. નેક્સ્ટ, કૌટિલ્ય દ્વારા લખાયેલ ખાલી જગ્યા ગ્રંથમાં પણ ગામના વહીવટ કરતાં ગ્રામીણીનો ઉલ્લેખ જોવા મળે છે. જો ગ્રામીણીનો ઉલ્લેખ આપણે આગળ કર્યો મનુસ્મૃતિમાં,
એવી જ રીતના કૌટિલ્ય દ્વારા જે ગ્રંથ લખાણો છે તેમાં પણ ગામનો વહીવટ કરતા ગ્રામીણીનો ઉલ્લેખ જોવા મળે છે. તો કૌટિલ્ય દ્વારા, કૌટિલ્ય એટલે કોણ? ચાણક્ય. તો તમને યાદ જ છે કૌટિલ્ય, ચાણક્ય અને વિષ્ણુગુપ્ત આ ત્રણેય એક જ. તો બધાને જ ખબર છે કે કૌટિલ્યે કયો ગ્રંથ લખ્યો? અર્થશાસ્ત્ર. બરાબર. અર્થશાસ્ત્રમાં પણ ગામના વહીવટ કરતા જે વ્યક્તિ હોય છે, ગામનો જે વહીવટ કરતો મુખ્ય વ્યક્તિ હોય છે એને ગ્રામીણીથી ઉલ્લેખ મળે છે. બરાબર છે. તો મનુસ્મૃતિ અને કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ ગામનો વહીવટ કરતો જે મુખ્ય અગ્રણી વ્યક્તિ છે એને ગ્રામીણી નામ આપેલું હતું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે નીચેનામાંથી કયા વહીવટી એકમોનો ઉલ્લેખ મળે છે? જો કૌટિલ્યએ અર્થશાસ્ત્ર લખ્યું. બરાબર. અર્થશાસ્ત્રમાં ગામનો જે વહીવટ કરતો હોય છે એને ગ્રામીણી કીધું, પરંતુ સાથે સાથે એ પણ ઉલ્લેખ જોવા મળે છે કે જે ગામડા છે અને શહેરી વિસ્તાર છે તેમાં વહીવટ કરવા માટે જુદા જુદા એકમો હતા. બરાબર. જેમ કે આપણે ઋગ્વેદમાં જોયું. ઋગ્વેદમાં શું હતું? તો કે ઋગ્વેદમાં સભા, સમિતિ અને વિદત હતું. બરાબર. 3 વહીવટી એકમો હતા. તો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ અલગ અલગ એકમો હતા. ગ્રામ હતું, જનપદ હતું અને ગણતંત્ર એટલે કે રાજ્ય. ગ્રામ, જનપદ અને ગણતંત્ર એટલે રાજ્ય. આ 3 વહીવટી એકમો હતા. કોનામાં? તો કે કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ. બરાબર. ગ્રામીણ વિસ્તાર છે અને શહેરી વિસ્તાર છે તો તેના વહીવટ માટે ગ્રામ, જનપદ અને ગણતંત્ર એટલે કે રાજ્ય, આ 3 એકમો હતા. હવે જોડકું આવ્યું છે કે કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ વહીવટકર્તાનું જોડકું જોડો. મતલબમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જે 3 વહીવટી એકમો હતા તો એ 3 વહીવટી એકમોનો 3 જુદા જુદા લોકો દ્વારા વહીવટ થતો હશે એવું કહી શકાય. તો જો ગ્રામ છે, જનપદ છે, ગણતંત્ર એટલે કે રાજ્ય છે, એનો વહીવટ કોના કોના દ્વારા થતો? તો મિત્રો એની સામે જો સમાહર્તા એટલે કે પ્રદેશતા છે, ગ્રામીણી છે અને રાજા છે. તો ગ્રામનો વહીવટ છે એ યાદ રાખજો, ગ્રામનો જે વહીવટ છે એનો વહીવટ ગ્રામીણી દ્વારા થતો. બરાબર. ગ્રામનો વહીવટ છે એ કોના દ્વારા? તો કે ગ્રામીણી દ્વારા. જનપદનો વહીવટ છે એ કોના દ્વારા થતો? તો કે જનપદનો વહીવટ છે એ સમાહર્તા અથવા તો પ્રદેશતા. જો ઓપ્શનમાં સમાહર્તા હોય તો એ ટિકમાર્ક કરવાનું અને પ્રદેશતા હોય તો પ્રદેશતા ટિકમાર્ક કરવાનું રહેશે. અને ગણતંત્ર એટલે કે રાજ્ય, રાજ્યનો વહીવટ હંમેશા રાજા દ્વારા થતો. એટલે કે ગ્રામની સામે બી ગ્રામીણી આવશે, જનપદની સામે એ સમાહર્તા અથવા તો પ્રદેશતા આવશે અને ગણતંત્ર એટલે કે રાજ્યની સામે રાજા આવશે. કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ 3 વહીવટી એકમો, જેમાં ગ્રામ એનો વહીવટ ગ્રામીણી દ્વારા, જનપદ એનો વહીવટ સમાહર્તા અથવા તો પ્રદેશતા દ્વારા અને ગણતંત્ર એટલે કે રાજ્ય એનો વહીવટ રાજા દ્વારા થતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ 5 થી 10 ગામડાઓનો સમૂહ ખાલી જગ્યા નામે ઓળખાતો હતો. બરાબર. કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ 5 થી 10 ગામડાઓનો સમૂહ ખાલી જગ્યા નામે ઓળખાતો. તો 5 થી 10 ગામડાઓનો સમૂહ ગોપસ નામે ઓળખાતો હતો. જો આગળ એક ક્વેશ્ચન આવી ગયો છે કે રામાયણમાં જે ગામડાઓ, કેવા ગામડાઓ? સ્વાયત્ત ગામડાઓનો સમૂહ ક્યાં નામે ઓળખાતો? તો કે જનપદ નામે ઓળખાતો. યાદ રાખજો, રામાયણમાં સ્વાયત્ત ગામોનો સમૂહ છે, સ્વાયત્ત ગામડાઓનો સમૂહ છે એ જનપદ નામે ઓળખાતો. અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં 5 થી 10 ગામડાઓનો સમૂહ ગોપસ નામે ઓળખાતો હતો. તો આ બંને પ્રશ્નમાં કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખવું. રામાયણમાં ગામડાઓના સમૂહને જનપદ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં 5 થી 10 ગામડાઓના સમૂહને ગોપસ નામે ઓળખવામાં આવતો હતો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ખાલી જગ્યા ગ્રંથ મુજબ સ્થાનિક વહીવટદારનું પદ વારસાગત મળતું હતું, પરંતુ તેના માટે રાજાની અનુમતિ લેવી પડતી. હવે જો આમાં કેવું હતું કે આપણે કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ જે નીચલા સ્તરના અધિકારીઓ નિયમિત રીતે પોતાના કામનો અને પ્રજાના પ્રશ્નો અંગેનો અહેવાલ ઉપલા અધિકારીઓને પહોંચાડતા હતા, તેમજ યોગ્ય સમયાંતરે ગામડાના જે સમૂહ માટે ફરિયાદ નિવારણ કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા. બરાબર છે.
હવે અર્થશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો જે સ્થાનિક વહીવટદારનું પદ હતું એ કેવું હતું? વારસાગત હતું. કયા ગ્રંથ પ્રમાણે? તો કે અર્થશાસ્ત્ર મુજબ સ્થાનિક વહીવટદારનું પદ એટલે કે સ્થાનિક કક્ષાએ જે વહીવટ કરવાનો હોય એના માટે જે વ્યક્તિની નિમણૂક હતી એ વારસાગત મળતી. બરાબર, વારસાગત મીન્સ કે કોઈ વ્યક્તિ છે એ દરેક એક ગામનો વહીવટ કરે છે. બરાબર, કોઈ એક વ્યક્તિ છે એ તેના ગામનો વહીવટ કરે છે. ત્યારબાદ એ નિવૃત્ત થશે. નિવૃત્ત થયા બાદ તેનો કોઈ વંશજ હશે, એનો પુત્ર હશે કે પછી એના કોઈ પરિવારમાંથી હશે, એ તે ગામનો હવાલો સંભાળશે. તો આવો વહીવટ થતો હતો એ કયા ગ્રંથમાં ઉલ્લેખ છે? તો કે અર્થશાસ્ત્ર મુજબ. પરંતુ એ પહેલાં એ જે આખું રાજ્ય હોય છે, ગણતંત્ર હોય છે, તેના જે રાજા હોય છે એની અનુમતિ મળવી જરૂરી છે. બરાબર, તો અર્થશાસ્ત્ર મુજબ જે સ્થાનિક વહીવટ હતો, જેમ કે ગામડું હોય, એ બધાનો વહીવટ કોના દ્વારા થતો? તો કે વારસાગત રીતે વ્યક્તિનો થતો. બરાબર, વારસાગત રીતે. તો અર્થશાસ્ત્ર મુજબ સ્થાનિક વહીવટદારનું પદ વારસાગત મળતું હતું, પરંતુ તેના માટે રાજાની અનુમતિ મળવી જરૂરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા ગ્રંથ મુજબ સ્થાનિક વહીવટદારનું પદ રાજા જ નક્કી કરતા. એવો કયો ગ્રંથ છે કે જેના મુજબ જે સ્થાનિક વહીવટદારનું પદ છે એમાં રાજા જ નક્કી કરતા? અર્થશાસ્ત્રમાં કેવું હતું? તો કે અર્થશાસ્ત્રમાં વારસાગત હતું. બરાબર, તો કે સ્થાનિક જે વહીવટદાર છે એ વારસાગત રીતે પદ મળતું, પણ ખાલી એમાં રાજાની મંજૂરી જરૂરી હતી. હવે આ પ્રશ્નમાં એવું કહે છે કે એવો કયો ગ્રંથ છે કે સ્થાનિક વહીવટદારનું પદ એ રાજા જ નક્કી કરે? બરાબર, આમાં વારસાગત હતું નહીં. તો આનો આન્સર આવશે ધર્મસૂત્ર પ્રમાણે. ધર્મસૂત્ર ગ્રંથમાં એવું લખવામાં આવ્યું છે કે એ સમયમાં જે સ્થાનિક વહીવટદારનું પદ હતું એ કોણ નક્કી કરે? તો કે રાજા નક્કી કરે. જ્યારે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જે સ્થાનિક વહીવટદારનું પદ હતું એ વારસાગત હતું. કેવું હતું? વારસાગત હતું અને ખાલી રાજાની મંજૂરી જોઈતી હતી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, વિષ્ણુ શર્મા દ્વારા લિખિત કયા ગ્રંથમાં ગ્રામીણ જીવન અને વહીવટ અંગેનો ઉલ્લેખ છે? હવે વિષ્ણુ શર્મા દ્વારા એક ગ્રંથ લખવામાં આવ્યો છે કે જેમાં ગ્રામીણ જીવન અને વહીવટ એટલે કે પંચાયતી રાજનો ઉલ્લેખ જોવા મળે છે. તો વિષ્ણુ શર્મા દ્વારા લખિત પંચતંત્ર, આપણે નામ સાંભળ્યું છે પંચતંત્રની વાર્તાઓ. તો આ પંચતંત્રમાં પણ ગ્રામીણ જીવન અને તેનો જે વહીવટ કરવામાં આવતો હતો તેનો પણ આમાં ઉલ્લેખ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બૌદ્ધ સાહિત્ય મુજબ ગામડાનો વહીવટ, બરાબર, બૌદ્ધ સાહિત્ય મુજબ ગામડાઓ વહીવટની દ્રષ્ટિએ સ્વતંત્ર હતા ત્યારે ગામનું મહેસૂલ ઉઘરાવતા વ્યક્તિને કયા નામે ઓળખવામાં આવતા હતા? તો આમાંથી બે ક્વેશ્ચન બની શકે. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કયા ગ્રંથ મુજબ ગામડાઓ વહીવટની દ્રષ્ટિએ સ્વતંત્ર હતા? એટલે કે ગામડાઓ છે પોતાનો વહીવટ પોતાની રીતે સ્વતંત્ર રીતે કરી શકે. બરાબર, તો બૌદ્ધ સાહિત્યમાં ગામડાઓ પોતાનો વહીવટ સ્વતંત્ર રીતે કરતા હતા અને ગામનું જે મહેસૂલ ઉઘરાવતો વ્યક્તિ છે એ કયા નામે ઓળખાતો? ગામમાં જે મહેસૂલ ઉઘરાવે, જેમ કે ગામમાં ઘણા કર નાખેલા હોય, લાઇટ બિલ હોય છે, પાણી વેરો હોય છે, મકાન વેરો હોય છે, જમીન વેરો હોય છે, આવા વેરો જે હોય, કર હોય, એ જે ઉઘરાવતો વ્યક્તિ છે એ બૌદ્ધ સાહિત્યમાં કયા નામે હતો ઓળખાતો? તો યાદ રાખો, ગ્રામ ભોજકા નામે ઓળખાતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે બૌદ્ધ સાહિત્ય મુજબ મહેસૂલ ઉઘરાવતા વ્યક્તિને કયા નામે ઓળખવામાં આવતો? તો ગ્રામ ભોજકા નામે ઓળખવામાં આવતો. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગ્રીક મુસાફર મેગેસ્થનીઝે પોતાના પુસ્તક ઇન્ડિકામાં પંચાયતી રાજને ખાલી જગ્યા નામે ઓળખાવ્યું છે. તો આ ખૂબ જ મહત્ત્વનો અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને ભૂતકાળની પરીક્ષાઓમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે ગ્રીક મુસાફર મેગેસ્થનીએ પોતાનું કયું પુસ્તક લખેલું છે? તો ગ્રીક મુસાફર મેગેસ્થનીઝે પોતાનું ઇન્ડિકા નામનું પુસ્તક લખેલું છે. યાદ રાખજો, મેગેસ્થનીઝે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું છે અને તેમાં ભારતમાં જે પંચાયતી રાજ છે એને કયા નામે ઓળખાવેલું છે? તો કે પેન્ટાર્ક નામે ઓળખાવેલું છે. તો થેન્ક યુ વેરી મચ મારો વિડીયો લેક્ચર જોવા માટે ખૂબ ખૂબ આપનો આભાર. અને પંચાયતી રાજના આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQs મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ PG એકેડમીને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને જેમ બને એમ મેક્ઝિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. બરાબર, હવે આપણો જે પાર્ટ નંબર 3 છે એ ટૂંક જ સમયમાં
અપલોડ કરવામાં આવશે, બરાબર. તો અહીં તમને જુદી જુદી સંસ્થાઓ જોવા મળી છે. એક વખત ન સમજાણું હોય તો ફરી એક વખત વિડીયો જોઈ લીજો. અને આમાં જે પંચાયતી રાજ છે એ ઇતિહાસ જોયો અને એ વૈદિક યુગનો જોયો. હવે આપણે મધ્યકાલીન યુગ અને બ્રિટિશ સમયમાં જે પંચાયતી રાજનો ઇતિહાસ છે તે જોઈશું. અને આ જે MCQs છે ખૂબ જ મહત્ત્વના છે, બરાબર. તો ન સમજાય તો ફરીથી એકવાર જુઓ અને જેમ બને એમ મેક્ઝિમમ શેર કરો. થેન્ક યુ વેરી મચ.